આયુર્વેદ પ્રમાણે શેરડીમાંથી બનતો ગોળ જો નવો હોય તો એને શ્લેષ્મ અગ્નિસાદ કૃત એવું કીધું છે, એટલે કે એ કફ કરનાર છે અને તમારી પાચન શક્તિ માટે એ ભારે છે, પાચન શક્તિ નબળી કરનાર છે. પરંતુ સામે જો આ ગોળ જૂનો હોય તો એ હૃદય છે, એટલે કે હૃદય માટે ફાયદાકારક છે. જો આ ગોળને માટલામાં લાંબો સમય સુધી સાચવવામાં આવ્યો હોય તો માટલાના ગોળના તો અનેક ફાયદા આયુર્વેદમાં કીધા છે. માટલાનો ગોળ છે વૃષ્ય છે, એટલે કે વીર્ય વધારનાર છે, શરીરની પુષ્ટિ કરનાર છે, એટલે કે જેમનું શરીર પતલું છે એમને પણ ફાયદો કરે છે. વાયુ શામક છે, એટલે કે તમારા શરીરમાં સાંધાના રોગ, સ્નાયુના રોગ, અલગ અલગ વાયુના રોગો હોય એમાં ફાયદો કરે છે. રક્તપિત્તહર છે, એટલે કે લોહીનો બગાડ અને બ્લીડિંગ ડિસઓર્ડરની અંદર સારો એવો ફાયદો આ માટલાનો જૂનો ગોળ કરતું હોય છે. મોડર્ન સાયન્સ મુજબ પણ ગોળની અંદર મિનરલ્સ અને આયન્સ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે, જેથી શરીરમાં સર્વાંગી રીતે ફાયદો કરતું હોય છે. આમ આયુર્વેદ અને મોડર્ન પ્રમાણે ગોળના ફાયદા અનેક છે, પણ ખાલી યાદ એટલું રાખવાનું છે કે ગોળ જૂનો લેવાનો છે અને શક્ય હોય તો એને માટલામાં સાચવવાનું છે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.